કપડવંજના ગાંધી ચોક વિસ્તારમાં મકર સંક્રાંતિ નિમિત્તે દર વર્ષે દરિદ્ર નારાયણ માટે યોજાતા ભોજન યજ્ઞનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું। કપડવંજ શહેરના વેપારીઓ અને નગરજનોના સહકારથી છેલ્લા 82 વર્ષોથી ગાંધી ચોક વિસ્તારમાં દરિદ્રોને ભોજન કપડવંજના ગાંધી ચોક વિસ્તારમાં મકર સંક્રાંતિ નિમિત્તે દર વર્ષે દરિદ્ર નારાયણ માટે યોજાતા ભોજન યજ્ઞનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું। કપડવંજ શહેરના વેપારીઓ અને નગરજનોના સહકારથી છેલ્લા 82 વર્ષથી ગાંધી ચોક વિસ્તારમાં દરિદ્રોને ભોજન સાથે વસ્ત્રદાન પણ કરવામાં આવે છે। આ ભોજન યજ્ઞની શરૂઆત કપડવંજ શહેરના સ્વર્ગસ્થ ચંદુભાઈ દેસાઈ, સ્વર્ગસ્થ જયંતિભાઈ દબાવાળા અને સ્વર્ગસ્થ રમેશભાઈ લાઇટવાળા, સ્વર્ગસ્થ ચંદુભાઈ ગડિયાળી અને સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ ચુનીલાલ ચોપડીઓવાળા સહિતના કાર્યકરો વેપારીઓના સહકારથી આ ભોજન યજ્ઞની શરૂઆત અંદાજે 82 વર્ષ પહેલા કરવામાં આવી હતી। તે આજ સુધી પણ અવિરત ચાલુ જ છે। મકર સંક્રાંતિ નિમિત્તે ગાંધી ચોકમાં આ વર્ષે દરિદ્રોને ભોજનમાં બુંદી, પૂરી, શાક, ખીચડી પીરસવામાં આવ્યું હતું। તેમજ વ્રજવાસીઓને કપડવંજ દશા પોરવાડ પંચની વાડીમાં ભજન કીર્તન સાથે જમાડવામાં આવે છે અને વસ્ત્રદાન તથા ધાબળા વિતરણ પણ કરવામાં આવે છે। સાથે સાથે દક્ષિણાઓ પણ આપવામાં આવે છે। કાર્યક્રમ પૂર્વે સ્વયંસેવક પરેશભાઈ શાહ લાઇટવાળાને શ્રદ્ધાસુમન અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। અંદાજે 1200 જેટલા દરિદ્ર નારાયણો આ ભોજન યજ્ઞનો લાભ લે છે। ભોજન બાદ દરિદ્રોને ધાબળો અને સ્ટીલની ડીશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ભોજન યજ્ઞમાં શહેરના યુવકો યુવતીઓ પોતાની સેવાઓ પણ આપે છે। સ્વયં શહેરના વેપારીઓના સહકારથી યોજાતા આ ભોજન યજ્ઞને સફળ બનાવવા શહેરના દાનવીરોએ અને અગ્રણી કાર્યકરો જેમાં સમીરભાઈ કાંટાવાળા, જગદીશભાઈ ચોકસી, ચિંટુ પટેલ, નિકુંજભાઈ શાહ લાઇટવાળા, મહેશભાઈ શાહ કેનેડાથી, શહેરના અગ્રણીઓ અને મ્યુનિસિપલ સદસ્યો સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ ભોજન યજ્ઞનો અંદાજે 1200 ઉપરાંત જેટલા દરિદ્રોએ લાભ મેળવ્યો હતો। આ પ્રસંગે સમાજ સેવક કિશોરભાઈ વજવાણીએ પણ વસ્ત્રદાન કર્યું હતું। ગાંધી અત્યારે મારી ઉંમર 94 વર્ષની છે। 82 વર્ષથી 80 વર્ષથી આ બજારમાં બધાને જમાડી છે અને હું 2 વખતથી જ આજે ભાગ લઉં છું। હજુ સુધી પણ હું અત્યારે લંડન રહું છું, છતાં પણ હું અહીં આ ટાઈમે અહીં આવ્યું છું અને આ પ્રોગ્રામમાં હું ભાગ લઉં છું। બહુ સરસ પ્રોગ્રામ અને આ જોઈને અમને ઘણું અર્થ થાય છે।